નિવૃત્તના સમય આપે અમને વચન આપ્યું હતું કે આપ અમારી સાથે લગ્ન કરશો, રાસ કરશો. હવે છોડીને જાઓ છો પ્રભુ, અમને ઘરે જવાનું કહો છો. પ્રભુ અમે આવી તો ગઈ છીએ, હવે પાછી જવાની નથી. હે પ્રભુ અમે તમારી માટે આવી છીએ. ઠાકોરજી ફરી કહ્યું કે ગોપી ઘરે જાઓ, તમે જેની જોડે લગ્ન કર્યા છે પતિ તમારી રાહ જુએ છે. ત્યારે ગોપી કે પ્રભુ એક વાત કહું કે શું? એક ગામમાં એક સ્ત્રી હતી, એના પતિ સાથે રહેતી હતી અને ત્યાં જ રોજ પત્નીનો નિયમ હતો કે ભોજન કરાવે, પતિની આરતી કરે, પતિને તિલક કરે, પૂજા કરે ને પછી જ જમતી. એક દિવસ પતિ આવ્યો ને પત્નીને કહ્યું કે જો મને ધનોર્પાજન કરવા માટે એક ગામથી બીજે ગામ જવાનું છે. સંસારના ભૌતિક ધનની પ્રાપ્તિ માટે પતિને બહાર જવાનું થયું. પત્ની ચિંતાતુર બની કે તમે જશો હું પૂજા કોની કરીશ? પતિ કહ્યું ચિંતા ના કર, હું મારા જેવું જ એક સ્ટેચ્યુ પૂતળું બનાવી આપું. સારું પૂતળું બનાવીને આપ્યું ને પતિ રોજ વિચારી એ પુત્રને તિલક કરે, આરતી કરે, સેવા કરે, તિલક કરે, આરતી કરે, સેવા કરે, તિલક કરે, આરતી કરે, સેવા કરે. 6 મહિના નીકળી ગયા. રોજ એ પુત્રના ચંપસ કરતી, ભોગ ધરતી ને ભોજન કરતી નિયમ બની ગયો. રોજ કરવા લાગી. એક દિવસ ભોગનો થાળ લઈને નીકળી. એ પૂતળાને ભોગ ધરવા બેઠી ને ત્યાં જ ઘરમાં કોઈ સાંકળ ખખડાવી છે ને ભોગનો થાળ લઈને દરવાજા પર પહોંચી. દરવાજો ખોલ્યો તો એનો પતિ ઉભો હતો. પ્રભુ કે શું વાત કરે છે ગોપી? એવો પ્રસંગ બન્યો કે હા એ પૂતળાને ભોગ ધરવા ગઈ સામે પ્રતિ પ્રગટ થઈ ગયો છે. ગોપીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ હવે તમે જ અમને કહો કે એ ભોગનો થાળ તૈયાર છે ને પૂતળાને ધરવા ગઈ છે ને પ્રગટ એ પંચમહાભૂતનો બનેલો પતિ એ ઘરે આવ્યો છે, તો બોલો હવે આ થાળ કોને ધરવો? પૂતળાને ધરવો કે ઘરે આવેલા પતિને? ભગવાન હસવા લાગ્યા. અરે ગોપી સામે જયારે પતિ આવ્યો હોય તો પૂતળાને કોઈ થાળ ધરવા જવાતું હશે? ગોપી કે ભગવાન અમે તમને એ જ કહીએ છીએ કે ઘરમાં છે પંચમહાભૂતનો બનેલો પૂતળું છે, પ્રગટ પુરુષોત્તમ સ્વામી તમે છો, તમને છોડીને થોડી ઘરે જવાય? આ ઐશ્વર્ય, વીર્ય, શ્રી યશ, જ્ઞાન, વૈરાગ્ય 6 ધર્મોથી બનેલું પંચમહાભૂત ઉત્કર્ષ કરતું સ્વરૂપ અને 4 માધુરી જેનામાં બિરાજમાન હોય. રૂપ માધુરી, લીલા માધુરી, પ્રિયા માધુરી, ગુણ માધુરી, આવી દિવ્ય 4 માધુરી જેનામાં બિરાજમાન હોય પ્રભુ, એવા માધુર્ય રૂપને છોડીને શું ઘરે જવાતું હશે પ્રભુ? અમે તો સંસાર છોડીને તમારા થવા આવ્યા છીએ. ત્યાં જ પ્રભુ ફરી પ્રણય ગીતનું 2ય શ્લોકનું ગાન કરે છે. આવો આપણે સર્વે 2ય શ્લોકમાં રજસ્ય નામ ઘોર રૂપા, જ્યાં પ્રભુ દ્વ્યર્થ સંવાદ કરે છે. એક તરફ કહે છે કે ગોપી અઘોર રાતમાં વ્રજમાં ન અવાય, અને એક તરફ પ્રભુ કહે છે ગોપી અઘોર રાત્રિમાં જ રાસ લીલા થાય. આવો 2ય શ્લોકનું ગાન કરીએ. પ્રભુ અમે ઘરે જવા માટે નથી આવી, અમે તો તમને મળવા આવી છીએ. અને અમે ક્યારે મળવા આવી પ્રભુ? કે જ્યારે તમે અમને અડધી રાત્રે બોલાવી છે. દિવ્ય રાસને આનંદ કરવા પ્રભુ અમે આવી છીએ. પ્રભુ કહે ગોપી રજસ્ય નામ ઘોર રૂપા, રાત્રિ જે જોઈ છે કેવી ભયંકર રાત છે. તે
કહેવાય છે કે પ્રભુ સંકેતાત્મક વાણીથી કહે છે, દ્વિઅર્થી સંવાદ કરે છે કે ગોપી આ રાત કેવી છે? આ રાસની રાત્રિ છે. આમાં જયારે ઘરેથી આવો ને ત્યારે પાછા ઘરે ન જવાય. પરીક્ષિતજી સુખદેવજીને પૂછે કે અરે પ્રભુએ વિણનાદ કર્યો ને આવી સંસારમાં રહેલી ગોપીઓને બોલાવી છે. શું સંસારમાં રહેલી ગોપીઓ બ્રહ્માનંદ માંથી બજરાના રાસનો આનંદ લઈ શકશે? સુખદેવજી કહે છે પરીક્ષિત આ ગોપીઓ સૌભાગ્યશાળી છે. પરીક્ષિત કહે કે આ તો સંસારી છે ને સૌભાગ્ય શું? અને સુખદેવજી કહે છે કે જો પ્રભુએ વિણનાદ કર્યો ને વીણું ગોપીને સંભળાઈ અને વીણું સાંભળીને જે ભગવાન માટે દોડીને આવે ને, જે પોતાના પગને પ્રભુ દર્શન માટે દોડાવે ને, તેના જેવું સૌભાગ્યશાળી પરીક્ષિત કોઈ નથી હોતું. રાસ કેવો છે પરીક્ષિત? કેવો કે ખાલી કર્ણેન્દ્રિયથી નહીં, એકાદશ ઇન્દ્રિયો કર્ણ પાસે આવીને રાસનું શ્રવણ કર્યું છે. એવો રાસ છે. પ્રભુ કહે છે રાત્રિ કેવી છે? એ ગોપિયા રાસની આ રાત્રિને જો, આ વૃંદાવનની રાત્રિ છે, એ રાસની રાત્રિ છે. વૃંદાવનની રાત્રિનું વર્ણન કરીએ ને ત્યારે વર્ણન કરતાની સાથે જ હૃદયમાં રાસ પ્રગટ થઈ જાય. એક મહાત્માજી પોતાના શિષ્યો સાથે મથુરામાં આવ્યા ને ભાગવતનું અધ્યયન કરાવતા ને ભાગવતનું અધ્યયન કરાવતા કરાવતા રાસ પંચાયત અહીં આવી ને રાસ પંચાયતમાં વર્ણન આવ્યું કે ભગવાને વિણનાદ કર્યો ને ગોપી દોડી દોડીને આવી. તો દરેક શિષ્યો વિચાર કરવા લાગે કરે 5000 વર્ષ પહેલા ભગવાને નાદ કર્યો ને ગોપી અડધી રાતે દોડીને આવી. અરે ગુરુજી શું હોઈ શકે? બને જ નહીં. મહાત્મા કે ભાઈ ખરેખર શિષ્યો પ્રભુએ વિણનાદ કર્યો ને ગોપી દોડીને આવી છે. શિષ્યો કે કેવી તમને બતાવો, સાચી વાત છે ખોટી વાત છે? હું માનતા જ નથી. શિષ્યો માનવા તૈયાર ના થાય. શિષ્ય ફરી પૂછ્યું ગુરુજીને કે મહાત્માજી બતાવો ખરેખર ગોપી દોડીને આવી છે? મહાત્માજી કે આ વાત ક્યાંની છે? કે વૃંદાવન. ચલો વૃંદાવન, વૃંદાવનથી નક્કી કરીએ. વૃંદાવન ગયા. ફરી શિષ્ય પૂછ્યું મહાત્મા સાચું કહો રાત્રે 2 વાગે ગોપી દોડીને આવી શકે ખરી? મહાત્મા કે અત્યારે કેટલા વાગ્યા છે? કે સવારે 9 વાગ્યા છે. કે જો રાતની વાત છે. હા રાત્રે 2 વાગે નક્કી કરી. સરસ. બધા ઠંડીના દિવસોમાં રાત્રે 2 વાગે ભેગા થયા. ભેગા થતાની સાથે શિષ્યોએ ફરી પૂછ્યું ગુરુજી એટલું કહો કે રાત્રે 2 વાગે પ્રભુએ વિણનાદ કર્યો અને શું ખરેખર ગોપી દોડીને આવી? મહાત્માજી કે ક્યાં દોડીને આવી? કે વૃંદાવનની રાસભૂમિમાં. કે ચલો વૃંદાવનની રાસભૂમિમાં જઈએ. રાત્રે 2 વાગે બધાને લઈને વૃંદાવનની રાસભૂમિમાં લઈ ગયા. શિષ્ય પૂછ્યું આ રાસની ભૂમિ છે? ગુરુજી કે હા. મહાત્માજી કીધું હા રાજભૂમિ છે. કે ચલો મહાત્માજી બતાવો કે શું ગોપી પ્રભુ નાદ કરીને રાત્રે 2 વાગે ગોપી શું દોડીને આ ભૂમિ પર આવી હતી? મહાત્માજી કે ચોક્કસ આવી હતી. કે કેવી રીતે? કે જો 5000 વર્ષની લીલા, એ લીલાને તે સાંભળી ને આજના સમયમાં રાત્રે 2 વાગે તું વૃંદાવન ભૂમિમાં આવ્યો એ ખાલી વર્ણન શ્રવણ કરવા તું આવી શકે તો ભગવાન નાદ કરીને ગોપી ના આવી શકે? બને ખરું એવું? અરે પ્રગટ પુરુષોત્તમ નાદ કરે અને એના પ્રેમમાં ઘેલી ભરીને ગોપી ન આવે એ ક્યારેય શક્ય જ નથી. કયું ગોપી આવી હતી? ગોપી આવી છે. ત્યારે પ્રભુ 10 શ્લોક દ્વારા ગોપીને ઘરે જવાનું કહ્યું ને ગોપીએ 10 શ્લોક દ્વારા પ્રભુને પોતાના પ્રેમનું વર્ણન કરાયું છે. અને જ્યાં ગોપી પોતાના 10 શ્લોકોનું ગાન કરે ને ત્યાં પ્રણય ગીત પ્રગટ થાય છે. કે જેના શબ્દ શબ્દમાં ભગવાન માટેનો પ્રેમ છુપાયો છે ને એ પ્રણય ગીત. વાણીથી સમજાય કે હૃદયમાં પ્રેમ કેટલો છે. વાણી પ્રેમને પ્રગટ કરતી છે. જે વાણી ભગવત નામ ઉચ્ચારણ કરે ને તો કહેવાય એના હૃદયમાં પ્રભુ માટેનો પ્રેમ છે. અત્યારે ગોપી આવીને પ્રભુએ એ ગોપીના નેત્ર તરફ દ્રષ્ટિ કરી છે. નેત્રો શું કહે છે? જો પ્રેમની પરખ રાખવી હોય ને તો હંમેશા નેત્રો જોવા. ગુજરાતી કવિઓ કહે છે કે નયન છે ને એ હંમેશા પ્રેમની ભાષા બોલે છે.
શુદ્ધ પ્રેમને પ્રગટ કરવા માટે શબ્દોની જરૂર પડતી નથી, માત્ર નયનોની જરૂર પડે છે. અને શુદ્ધ પ્રેમ જો ઓળખવો હોય ને તો આંખોમાં જોઈએ તો દેખાય કે આનો સાચો પ્રેમ છે. જે નેત્રોને સમજી ના શક્યા હોય તે અલ્ફાઝ શું સમજશે? અને પ્રભુના નેત્રો હંમેશા ઝુકેલા હોય છે, કટાક્ષ નેત્ર. કે ભક્ત જ્યારે પ્રભુના નેત્ર તરફ દ્રષ્ટિ કરે તો સાગર સમાન પ્રેમની વર્ષા થાય છે. એવો પ્રભુનો પ્રેમ છે. પ્રભુ કેવા છે? પ્રભુ પ્રેમ રસિક છે. 10 શ્લોકો દ્વારા ગોપીએ પોતાનો પ્રેમ પ્રગટ કરીને 11મા શ્લોકમાં પ્રભુને કહ્યું કે પ્રભુ એક વાત યાદ રાખવાની છે. ભગવાન કે કઈ? કે તમે 10 શ્લોકો દ્વારા અમને કહ્યું ને કે જતી રહ્યો ઘરે, ઘરે જતી રહે, ઘરે જતી રહે, ઘરે જતી રહે, ઘરે જતી રહે, ઘરે. ત્યારે એટલું જ ગોપીએ કહ્યું છેલ્લી પ્રભુ એક વાત ખાલી પૂછવી છે, જો એનો ઉત્તર આપ અમને આપી દો ને તમે અત્યારે ઘરે જતા રહીશું. કે શું? કે એટલું ખાલી કહી દો કે તમે આ વ્રજમાં પ્રગટ્યા છો કેમ? ગોપી એટલો સવાલ કર્યો કે પ્રભુ તમે આ વ્રજમાં પ્રગટ્યા છો કેમ? શું અસુરોને મારવા? કે ના. શું યશોદાને આનંદ આપવા? કે ના. તમે આ ભૂતલ પર આવ્યા એમાં વ્રજમાં કેમ પ્રગટ્યા? માત્ર ગોપી જોડે રાસ કરવા. ને ગોપી પોતાનું ઘર છોડીને અડધી રાત્રે તમારી જોડે રાસ કરવા આવી છે. એ તમારા જીવનનું, તમારા પ્રાગટ્યનું જે કારણ છે, તમારા પ્રાગટ્યનો જે ઉદ્દેશ છે, તમારા પ્રાગટ્યનું જે મહાત્મ્ય છે એ છે ગોપી જોડે રાસ કરવાનો. અને એ ગોપીને પાછી વાળશો તો પ્રભુ પ્રાગટ્યનો આનંદ, પ્રાગટ્યનો ઉદ્દેશ ક્યારે પૂરો થશે? ત્યારે પ્રભુ લાગ્યું કે આ ગોપીની આંખમાં આંસુ છે, ગોપીના હૃદયમાં તાપ છે, ગોપીનું તરબદન, ગોપીના ઇન્દ્રિયો રાસ માટે તત્પર બની છે. ચાલો આજે રાસ કરીએ, રાસ કરીએ, રાસ કરીએ. પ્રભુએ પૂછ્યું ગોપી તારો વિજય થયો છે. શ્રી વલ્લભાચાર્યજી સુબોધજીમાં આજ્ઞા કરે કે ભગવાન 10 શ્લોક બોલે અને ગોપી જ્યારે 10 શ્લોકનો જવાબ 11 શ્લોકથી આપે, વલ્લભાચાર્ય કે છે પુષ્ટિ માર્ગ વિજય પામે છે. પુષ્ટિ માર્ગનો જયઘોષ થયો છે. અને ત્યારે વલ્લભાચાર્યજી કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી કોણ છે? ધજા સમાન છે, શિરમોર છે. દરેક ભક્તનું શિરમોર એ ગોપી છે. એટલે ગોપીને આદર્શ ગુરુ ગણી છે. દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, સંસ્કાર ગુરુ અને આદર્શ ગુરુ. શિક્ષા ગુરુ કોણ છે? કે નાનકડો બાળક જ્યારે સ્કૂલમાં જાય ને ટીચર્સ તેને જ્ઞાન આપે, શિક્ષા ગુરુ છે. દીક્ષા ગુરુ, જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી પાસે જ્યારે શિષ્ય આવે, એક મનુષ્ય આવે કે મારે વૈષ્ણવ ધર્મ પુષ્ટિ માર્ગનો સ્વીકાર કર્યો છે, અને વલ્લભાચાર્યજી જ્યારે એને કંઠી આપે એ દીક્ષા ગુરુ છે. શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, પછી સંસ્કાર ગુરુ. જન્મ આપનાર માતા પિતા તેના સંસ્કારોનું રક્ષણ કરે છે, જતન કરે છે. એ સંસ્કાર ગુરુ છે. આદર્શ ગુરુ શ્રી વલ્લભાચાર્યજી આંગળી ચીંધે છે. દરેક ભક્તને બતાવે છે કે તમારો આદર્શ કોણ છે? કે જેણે પોતાના તાપથી, પ્રેમથી, ભાવથી, સ્નેહથી, લીલાથી, જ્ઞાનથી, પોતાના તત્પરતાથી જેણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે ને, હે વૈષ્ણવ, એ તમારા આદર્શ ગુરુ ગોપીજનો છે. કે જેણે ભગવાનને પ્રાપ્ત કર્યા. ધ્યેય નક્કી છે. સંસારમાં રહેલો જીવ જ્યારે જન્મ લે છે ને જીવ, ત્યારે એનો ધ્યેય હોય છે કે મોટો થઈને ભગવત ભજન કરીશ, કૃષ્ણને મળીશ ને કૃષ્ણનું થઈ જઈશ. પણ ત્યારે જેમ જેમ મોટો થયો એનો ધ્યેય બદલાય છે. અને જ્યાં ધ્યેય બદલાયો ને, જે નજર ચૂક થઈ ગઈ, ધ્યેય બદલાઈ ગયું, ત્યાં ભગવાન મળતા નથી. એ ગાડી ચલાવનાર વ્યક્તિ પણ પોતાનું ધ્યાન ગાડી ચલાવવામાં રાખે છે. એનો ધ્યેય છે હું કાર ડ્રાઈવ કરું. માતા પોતાના બાળક સાથે હોય ને, માતા રસોડામાં રસોઈ બનાવતી હોય ને, બાળક રૂમમાં એકલું રમતો હોય તો માતાનું ધ્યાન ક્યાં છે? એનું ધ્યાન રસોઈ બનાવવામાં નથી. એનું બાળક રમી રહ્યું છે, બસ એને કંઈ વાગી ન જાય, સતત એનું મન પોતાના બાળકમાં હોય છે. એમ જેનું ધ્યેય નક્કી છે ને, જેનું ધ્યેય નિશ્ચિત છે એને ભગવાન મળે છે. જેનું ધ્યેય નક્કી છે એ જ ગોપી છે, આદર્શ ગુરુ. એટલે શ્રી વલ્લભાચાર્યજી ગોપીજનોને આદર્શ ગુરુ ગણ્યા છે.
અને ત્યાં ગોપીએ કહ્યું કે પ્રભુ આપનું પ્રાગટ્યનો ઉદ્દેશ ગોપીનો સાથેનો પ્રેમ, ગોપીનો આનંદ, ગોપીનો રાસ અને ગોપીનું સમર્પણ છે. ભૂલીને પ્રભુ વ્રજમાં પધાર્યા કેમ? ત્યારે પ્રભુને ગોપીના આંસુ દેખાયા અને નક્કી કર્યું કે આ ગોપીને રાસની આટલી ઈચ્છા છે, એકાદશ ઇન્દ્રિયો રાસ કરવા તત્પર બની છે અને રાસ વગર આ ગોપીને ચાલે એમ નથી. ને રસનામ સમૂહ રાસ, જ્યાં રસનો સમૂહ એકત્ર થાય ત્યારે રાસ થાય છે. અને ગોપી રાસની તૈયારી કરી. વૈષ્ણવ, શું આપણને સર્વ રાસની ઈચ્છા છે ખરી કે નથી? ભાઈ જાગે છે કે સુઈ ગયા છે? બોલ શ્રી કૃષ્ણ કનૈયા રાસ વિહારી. ભગવાન ગોપી જોડે રાસ કરી રહ્યા છે. નિરાશના માધ્યમથી ગોપીના ભાવનું સમર્પણ થઈ રહ્યું છે. રાસ ક્યારે થયો કહ્યું ને, જ્યારે ગોપીએ પ્રભુના પ્રગટનો ઉદ્દેશ કહ્યું છે કે પ્રભુ આકાશવાણી થઈ હતી કે કંસને મારવા માટે તમે જન્મવાના છો, બરાબર? કંસ મથુરામાં હતો ને તમે મથુરામાં જન્મ્યા, તો ગોકુલ આયા કેમ? કોણે તમને આમંત્રણ આપ્યું કહો? શું કોઈ ગોપી તમને કહેવાય હતી કે ગોકુલ તમે આવજો? ભગવાન કહે છે ના. શું કોઈ તમને કહેવાય, યશોદા મૈયા તમને કહેવાય કે તમે ગોકુલ આવજો કે ના? નંદ બાબા તમને લેવા આવ્યા કે ના? તમે જાતે તમારા પિતાના ખોળામાં બેસીને આવ્યા હતા કે આ કેમ આવ્યા હતા? ભગવાન કહે છે કેમ? ત્યારે ગોપીનું માનો, તમે ગોપી માટે આવ્યા હતા. જ્યારે ગોપી માટે તમે પ્રગટ્યા, ગોપી માટે ગોકુલ આવ્યા, ગોપી માટે વિણુનાદ કર્યો, ગોપી માટે મસ્તક પર મુકુટ ધારણ કર્યો, ગોપી માટે તમે કાચની વસ્ત્ર ધારણ કર્યા અને ગોપી માટે આ રસનો ઘડો ઊંધો રાખ્યો છે કે ક્યારે આ રસનો ઘડો છલકાય અને ગોપી રસની વર્ષામાં ભીંજાઈ જાય. અને આજે પ્રભુ રાસ કરતા વિલંબ કેમ? ત્યાં જ જ્યાં ગોપીઓ વિનંતી કરીને પ્રભુ રાસની તૈયારી કરી ને ત્યાં જ વેણુ હાથમાં લીધી, નાદનો ઉચ્ચારણ કર્યો ને રાસનો પ્રગટ કર્યો છે. ને ત્યાં જ મહારાજની તૈયારી થઈ. ત્યારે લઘુરાસનું વર્ણન આવ્યું કે પ્રભુએ ક્યારેક નૃત્ય દ્વારા ગોપીને પૂછ્યું, અરે ગોપી કેવી રીતે રાસ કરું બતાવતો શું? તો ગોપી કહે કે પ્રભુ બે નેત્રો દ્વારા રાસ કરો. એ બે નેત્રો દ્વારા રાસ કરશો ને તો રાધાજી પ્રસન્ન થશે. પ્રભુ બે ચરણ દ્વારા રાસ કરો, પ્રભુ બે હસ્ત દ્વારા રાસ કરો, પ્રભુ માત્ર કટી દ્વારા રાસ કરો. એમ એક એક ગોપીએ પોતાના રાસની મુદ્રાઓ પ્રભુને બતાવી. એ જ પ્રમાણે પ્રભુએ રાસની મુદ્રામાં રાસ કરતા થયા. એક એક ગોપીનો હસ્ત પકડ્યો. ગોપીએ 16 સ્વરૂપની હતી ને પ્રભુએ 8 સ્વરૂપ ધારણ કર્યા ને એક એક ગોપી સાથે પ્રભુ રાસ કરતા થયા છે. આવો આપણે સર્વે પણ કૃષ્ણ કનૈયા રાસ બિહારી લાલ કી